ચાલો શિક્ષક મિત્રો, આજે આ વિડીયોમાં આપણે UDAS+ માં બાળકોના આપાર આઈડી કેવી રીતે જનરેટ કરવાના છે તે જોઈશું. તો શરૂઆત કરીએ. UDAS+ માં આપણે સ્ટુડન્ટ મોડ્યુલ ખોલીશું. લોગિનમાં જઈએ તો અત્યારે મેં ગુજરાત સિલેક્ટ કર્યું છે. તમે તમારો રાજ્ય સિલેક્ટ કરી અહીંયા વર્ષ 2024-25માં જઈશું. 24-25માં ગયા પછી આવું એક ડાયલોગ બોક્સ ખુલશે, એને આપણે ક્લોઝ કરીશું. પછી અહીંયા ઉપર જોઈ શકો છો જે એરો છે એમાં જઈશું. એમાં ગયા પછી અહીંયા અપાર મોડ્યુલ જોઈ શકો છો, તો એમાં જઈશું તો આ રીતની સ્ક્રીન ખુલશે. એમાં તમારે ક્લાસ અને કયો વર્ગ છે એ સિલેક્ટ કરી અને ગો ઉપર જવાનું છે. એટલે એ વર્ગના બધા જ બાળકો તમને દેખાશે. અહીંયા ઉપર વાદળી કલરથી ગો લખેલું છે, એમાં આપણે ટચ કરીશું. હવે તમે જોઈ શકો છો કે એ ધોરણના બધા જ બાળકો અહીંયા દેખાઈ રહ્યા છે. આમાંથી આપણે કોઈ પણ એક બાળકને સિલેક્ટ કરીશું તો એની પાછળ આવી રીતે જનરેટનો ઓપ્શન આવશે. આપણે જનરેટમાં જઈએ તો એ બાળકની માહિતી અહીંયા આખી ખુલી જાય છે. એ માહિતીમાં આપણે નીચે જે કન્સેન્ટ ફોર્મ છે એ ભરવાનું છે. તો અહીંયા આપણે બાળકના મમ્મી અથવા પપ્પાનું નામ પહેલાં લખીશું. અહીંયા મેં બાળકના મમ્મી અથવા પપ્પાનું નામ લખી દીધું છે. એ લખ્યા પછી આઈ છે એટલે ત્યાં મમ્મી કે પપ્પાનું નામ લખ્યું. પછી એઝ ધ પછી જે સિલેક્ટ છે ત્યાં આપણે એના મમ્મી હોય તો મધર સિલેક્ટ કરીશું, પપ્પા હોય તો ફાધર સિલેક્ટ કરીશું. એના પછી આઈડેન્ટિટી, એના મમ્મીનો લખ્યું હોય તો મમ્મીનું આધાર કાર્ડ અથવા પપ્પાનું નામ લખ્યું હોય તો પપ્પાનું આધાર કાર્ડ લઈશું અને એમનો આધાર કાર્ડનો નંબર આપણે અહીંયા લખીશું. આધાર કાર્ડ નંબર લખ્યા પછી નીચે સ્ક્રોલ કરીશું તો અહીંયા આવશે પ્લેસ ઓફ ફિઝિકલ કન્સેન્ટ. ત્યાં તમે જે જગ્યા ઉપર જે ગામમાં હોય અથવા જે શહેરમાં હોય એ નામ લખીશું. પછી જે તે તારીખ લખી અને સબમિટ કરીશું. કન્ફર્મ કરીશું તો આવી જશે. પણ જો એ બાળકનો અહીંયા આધાર કાર્ડ નંબર નથી તો આધાર નોટ ફાઉન્ડ બતાવે છે. ફરી આપણે ઉપર જઈશું. અહીંયા જનરેટ પ્રોફાઇલ એવું આપેલું છે, એટલે જનરેટ પ્રોફાઇલમાં અંદર જઈશું. એટલે તે બાળકની માહિતી ખુલી જશે અને એમાં જઈ તે બાળકનો આધાર નંબર અહીંયા નાખી દઈશું. અહીંયા મેં તે બાળકનો આધાર નંબર નાખી દીધો છે. આધાર નંબર નાખ્યા બાદ નીચેનો ઓપ્શન છે આધાર કાર્ડ મુજબ તે બાળકનું નામ. એટલે તે બાળકનું નામ આધાર કાર્ડમાં જે પ્રમાણે છે તે પ્રમાણે જ અહીંયા નાખવાનું છે. તે પ્રમાણે નાખી દીધા પછી નીચે સ્ક્રોલ ડાઉન કરશું તો સેવનો ઓપ્શન આવશે. ત્યાં સેવ કરીશું એટલે એ અપડેટ થઈ જશે. અપડેટ થઈ ગયા પછી આપણે ફરી પાછા જઈશું. ફરી ત્યાં એ બાળકના મમ્મી અથવા પપ્પાનું નામ નાખી ફરી આધાર કાર્ડ નંબર નાખીશું એમનો. અહીંયા તમે જોઈ શકો છો બાળકનો આધાર કાર્ડ નંબર હવે આવી ગયો છે અહીંયા, એટલે હવે આપણું થઈ જશે. અહીંયા આગળ ફરી આપણે બાળકના માતા અથવા પિતાનું નામ લખીશું. તેમનો આધાર કાર્ડ લખી અને આધાર કાર્ડનો નંબર લખીશું. જો આધાર કાર્ડ નથી અને તમે પાન કાર્ડ લો છો તો એ પણ ચાલશે. ઉપર આધારની જગ્યાએ પાન લખી અને એ નંબર લખવાનો. અને પછી અહીંયા ફિઝિકલ કન્સેન્ટ, તમારું ગામ હોય તો ગામનું નામ, વિસ્તાર હોય તો વિસ્તારનું નામ. નીચે ફિઝિકલ કન્સેન્ટની તારીખ લખીશું અને પછી સબમિટ કરીશું. કન્ફર્મ કરીશું એટલે આ રીતનું એક બોક્સ આવશે અને બાળકનો અપાર કાર્ડ એ જનરેટ થઈ જશે. જનરેટ થયા પછી તમે અહીંયા ઉપર એ બાળકના નામની સામે જોઈ શકો છો
અહીંયા જનરેટેડ લખાઈને આવી ગયું છે લીલા કલરમાં, અને એનો જે અપાર આઈડી નંબર છે એ અહીંયા લખાઈને આવી ગયું છે, અને બાજુમાં જે જનરેટ હતું એ જતું રહ્યું છે. તો શિક્ષક મિત્રો, આ હતી માહિતી બાળકોનો અપાર આઈડી જનરેટ કરવાની. તો આશા રાખું કે તમને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો અને તમારા મિત્રોને પણ શેર કરશો. ચાલો ત્યારે આવજો.